ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે। વોર્ડ નંબર 9ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઈ છે। વોર્ડ નંબર 9ની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ નાથાણી, ઇમરાન હુસૈન, ઝાયદાબેન અને ફેમિદાબેનને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો અને લોકોને વચન આપેલ છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ઘણી બધી યોજના અમે નગરપાલિકા સુધી પહોંચાડશું। તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9ના લોકોને કઈ રીતે યોજનાનો લાભ દેવો તે લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી અને ઉમેદવારોએ વચન આપેલ। ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ 2025 માર્ચ ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ 7 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે અને ખુશીની વાત એ છે જ્યારે ઘણી બધી પાર્ટીઓમાંથી ઘણા બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી ત્યારે 7માંથી એક પણ ઉમેદવારોએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ખેંચી નથી। આજ રોજ વોર્ડ નંબર 9માં સમાજવાદી પાર્ટીની જાહેર સભા હતી અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે લોકોએ સમાજવાદી પાર્ટીને વધાવી છે અને વોર્ડ નંબર 9માંથી સમાજવાદીની પાર્ટીની પેનલ 100% જીત તરફ આગળ વધી રહી છે અને આજે આ જાહેર સભાની અંદર સમાજવાદના વિચારો રજૂ કરતા હું મયુર સોલંકીએ આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બંધારણીય રીતે વોર્ડ નંબર 9 જે વર્ષોથી પછાત રીતે ગણવામાં આવ્યો છે કે જેને યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા છે એ લોકોને બંધારણીય રીતે એમના જે હક છે રોડ, રસ્તા, પાઇપલાઇન, પાણીના, ગટર વ્યવસ્થાના એ અમારા સમાજવાદી જે ઉમેદવારો છે આરિફભાઈ, ઇમરાન હુસૈન બાપુ, ઝાયદાબેન અને ફેમિદાબેન આ નગરપાલિકામાં વોર્ડ નંબર 9નું પ્રતિનિધિત્વ કરી એમનો એક અવાજ બની અને લોકોના જેટલા પણ અધિકારો છે એ અધિકારો મેળવી અને લોકોને સુખ સુવિધા આપશે એવું અમે વચન આપેલ છે। એવાલ નરેન્દ્ર રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ઉપલેટા।